સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા વાલા મહારાજ, પરમ પૂજ્ય ગુરુજી, પૂજ્ય દયાલુ સ્વામી, સર્વે સંતો તથા ડૉક્ટર વિક્રમભાઈ અને ભરતભાઈને સર્વેને જય સ્વામિનારાયણ. વાલા સંતો, પરાત્પર ભગવાન શ્રી સ્વામિનારાયણની આપણા સૌની ઉપર અતિશય કરુણા છે કે તેઓ આપણને પોતાની ભેટ આપી, વાલા ગુરુજીની ભેટ આપી. વાલા ગુરુજી એવા ડાયનેમિક ઇનોવેટિવ સત્પુરુષ છે કે તેઓ આધ્યાત્મિક માર્ગ અનેક રહસ્યોને ઉદ્ઘાટિત કરીને આપણા મોક્ષ માર્ગને સતત ઉજાગર કરતા હોય છે. તેવી જ રીતે ભગવાનને પામવા માટે આલોક સંબંધી જે કાંઈ પણ જ્ઞાન ઉપયોગી હોય તેનાથી પણ આપણને સતત વાકેફ રાખતા હોય છે. એવા જ ઉદાત્ત આશયથી વાલા ગુરુજી અલગ અલગ ફિલ્ડના જે કોઈ એક્સપર્ટ્સ હોય એમને આમંત્રિત કરીને આપણને તેમના જ્ઞાનથી લાભાન્વિત કરતા હોય છે. તો આજે આપણી સમક્ષ શેલ્બી ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના ચીફ મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર વિક્રમભાઈ શાહ વર્ચ્યુઅલી ઉપસ્થિત છે. આમ તો 2 દિવસ પહેલાં જ ડૉક્ટર વિક્રમભાઈએ પૂજ્ય ગુરુજીના દર્શન કરવા માટે આવ્યા હતા અને ત્યારે ગુરુજીએ એમને વિનંતી કરી હતી કે આપના જ્ઞાનથી બધા સંતોને લાભાન્વિત કરો. તેથી તેમને કીધું હતું કે હું વર્ચ્યુઅલી ઝૂમના માધ્યમે લાભ આપીશ. શેલ્બી ગ્રુપ ઓફ હોસ્પિટલ્સમાં આજે તેમની નીચે 3500 જેટલો સ્ટાફ છે. ડૉક્ટર વિક્રમભાઈ અને ડૉક્ટર ભરતભાઈના પણ ખૂબ મોટા ભાગ્ય કહેવાય કે વાલા ગુરુજી અને આ સંતોની હાજરીમાં એમના જ્ઞાનને પવિત્ર કરવાનો અવસર મળ્યો. તો હવે ડૉક્ટર ભરતભાઈને જે 28 વર્ષથી તેમની સાથે રહેશે એમને જ વિનંતી કરીએ કે ડૉક્ટર વિક્રમભાઈ વિશે 1-2 શબ્દ બોલે. નમસ્તે. ભગવાન શ્રી સ્વામિનારાયણની જય હો. પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય વંદનીય એવા ગુરુજી જ્ઞાનજીવનદાસજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. એમને મારા જય સ્વામિનારાયણ. પૂજ્ય દયાળુ સ્વામી તથા ઉપસ્થિત સૌ સાધુ ભગવંતોને મારા પ્રણામ અને જય સ્વામિનારાયણ. આજે જે અવસર તક અમને આપી છે એ માટે સૌથી પહેલા સ્વામીજીનો ખૂબ ગુરુજીનો આભાર માનીએ છીએ. મને વિક્રમભાઈની ઓળખાણ પરિચય આપવાનું જે કહેવામાં આવ્યું મારું સૌભાગ્ય છે. એમની જર્ની એક વ્યક્તિથી સંસ્થા સુધીની છે, એને ઇન્ડિવિડ્યુઅલ ટુ ઇન્સ્ટિટ્યુશનની જર્ની છે એમની. આજે મને કહેતા બી આનંદ થાય છે કે વિશ્વભરમાં સૌથી વધારે રિપ્લેસમેન્ટ કરનાર એક વ્યક્તિ હોય તો વિક્રમ શાહ છે. અમેરિકામાં ખૂબ સંપત્તિ ઓફર થઈ હતી, છતાંય ત્યાં એમને ઓફર કરવામાં કે અહીંયા તમે રહો, અમે પાર્ટનરશિપ આપીશું. એમને કહ્યું હું મારા દેશમાં જઈશ. તમને એ જાણી બી નવાઈ થશે કે જ્યારે એરપોર્ટ બધા કસ્ટમ અધિકારીએ પૂછ્યું કે આટલો બધો વૈભવ છોડીને શા માટે તમે હિન્દુસ્તાનમાં આવ્યા, તો એમણે એટલું જ કહ્યું કે જે અહીંયા છે ત્યાં નથી. હું વિક્રમભાઈને જ કહું છું કે થોડુંક આપણા પ્રિવેન્શન વિશે કે ઘૂંટણના રોગો, હાડકાના રોગોથી કઈ રીતે બચવું, હાઉ ટુ પ્રિવેન્ટ. પણ સાથે સાથે એટલું પણ જરૂર કહું છું કે તમે સાજા રહો. અમે પણ ઈચ્છીએ છીએ ડૉક્ટર તરીકે માતા પડજો, તમને યાદ કરજો. હું વિક્રમભાઈને વિનંતી કરીશ કે આપની સમક્ષ આવે. જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય ગુરુજી શ્રી જ્ઞાનજીવનદાસજી નમસ્કાર. જય સ્વામી. પૂજ્ય દયાળુ સ્વામી નમસ્કાર. મજામાં? બિલકુલ મજામાં મહારાજ શ્રી. આશીર્વાદ આપો તો હું ચાલુ કરું. શરૂ કરો. હું 2 દિવસ પહેલા કુંડલધામ આશ્રમ આવ્યો તો એની મારે 2-3 વાત પહેલા કહેવી છે. પહેલી વાત તો એ છે કે મેં મારા પૂરતું એક નામ પાડ્યું છે આશ્રમનું, એ તમને કયા વગર નહીં રહી શકું. કુંડલધામ નથી, એ આનંદ આશ્રમ છે. એટલે હું મારા પૂરતું એ નામ રાખીશ કે આનંદ આશ્રમ છે. મને જિંદગીમાં આટલો આનંદ ક્યારેય નથી થયો, એ આનંદ આશ્રમ છે. બીજું મારે કહેવું છે કે બપોરે ત્યાં અમે પ્રસાદી લીધી, જમ્યા અમે, ત્યારે જિંદગીમાં પહેલી વાર મને એવું થયું કે ખરેખર જમવામાં કાંદા લસણની જરૂર નથી હોતી. સ્વાદ કાંદા લસણ વગર પણ ઘણો સરસ આવે છે. બીજું, સંતોનો સંગ થયો એટલે સત્સંગ થયો. એટલે માત્ર ભૌતિક આનંદ નથી આવ્યો, સત્સંગ થયો
એનો જે આનંદ આવ્યો એ બહુ જ જુદો હતો. અને છેલ્લું મારા દીકરા જોડે વાત થઈ કે મારે તને લઈને એકવાર જવું છે ત્યાં. તો મને કે કેવું હોય આ? એટલે મેં કીધું હું તને કેવી રીતે કહું કે કેવું હોય? એટલે આ બધા છોકરાઓએ તો હોટલો જોઈ હોય, એટલે મને કે કેવું 5 સ્ટાર કે 3 સ્ટાર? એટલે મેં એને કીધું કે ભારતીયતાના 10 સ્ટાર. ભારતીયતાના 10 સ્ટાર નો આશ્રમ છે. મેં કીધું કે માણસ સારી રીતે જિંદગી સારી, લાંબી અને સમૃદ્ધ જીવી શકે. અને મને પોતાને પૂછો તો એમ કહું કે હું જયારે કામ કરવાનું બંધ કરીશ ત્યારે આવી જ રીતે રહેતો હોઈશ. હવે આપણા વિષયની વાત કરીએ તો ભગવાને માણસનું જે શરીર બનાવ્યું છે એ બધી જ રીતે ફૂલપ્રૂફ અને શ્રેષ્ઠ બનાવ્યું છે. આપણા જેટલી સારી ઇન્દ્રિયો કોઈને નથી આપી. આપણી 5 ઇન્દ્રિયો જે છે એ 5 ભેગી કરીને તમે ટોટલ મારો તો ધારો કે તમે કૂતરાને લો, શ્વાનને લો, તો એમની સૂંઘવાની શક્તિ ઘણી હોય છે, સાંભળવાની ઘણી હોય છે, પણ બોલવામાં માત્ર ભસી જ શકે. એવી જો આપણી 5 ઇન્દ્રિયો ભેગી કરો તો માણસ જેવું કોઈ શરીર છે જ નહીં. અને એ 5 ઇન્દ્રિયો ઉપર 2 કિલોનું મગજ આપ્યું છે, જે કોઈ પ્રાણીનું નથી. એટલે ભગવાને શરીર શ્રેષ્ઠ બનાવ્યું છે એમાં નિર્વિવાદ વાત છે. એટલે જે મોટા ભાગના પ્રોબ્લેમો માણસના શરીરમાં થાય છે, હૃદયથી માંડીને, હાડકાથી માંડીને, સાંધાથી માંડીને બધા પ્રોબ્લેમો આપણા કાં તો ઉભા કરેલા છે, કાં તો નિવારી શકાય એવા છે. અને છતાંય થાય તો માણસનું જે આ 2 કિલોનું મગજ છે, મગજ એટલું વિકસાયું છે કે બધાની ટ્રીટમેન્ટ સંભવ છે. તો આપણે પહેલા એ વાત કરીએ કે સારા શરીરમાં આપણે શું બગાડીએ છીએ. માણસો સારી રીતે ખાય નહીં, પીએ નહીં, વ્યાયામ ના કરે એટલે શરીર ઘસાવા માંડે. આપણે પહેલા ખોરાકની વાત કરીએ તો આપણા ખોરાકમાં પહેલા ને અત્યારે શું ફેર પડ્યો? અત્યારે કોઈ દર્દી આવે મારી પાસે અને એમાં પૈસા પાત્ર ઘરના હોય તો પર્સ ખોલી અને અમેરિકાની, યુરોપની બાટલીઓ કાઢે મોટી મોટી કે આટલું આટલું લઉં છું પણ તોય ઠેકાણું પડતું નથી. તો હું એમને એમ કહું કે બેન, રાણા પ્રતાપના સમયમાં ક્યાં આ બધું મળતું હતું? મેં કોઈ એમની 18 કિલોની તલવાર હતી ને 80 કિલોનું બખ્તર હતું અને શુદ્ધ શાકાહારી હતા. અને મેં કીધું એમનો ઘોડો હતો, એ ઘોડો એને બખ્તર હાથે ઉચકતો હતો. તો આપણે ક્યાં ભૂલ કરી? આપણે સૌથી પહેલા તો આપણો ખોરાક બધી રીતે રાંધવાનો ચાલુ કરી દીધો. દુનિયાનું કોઈ પ્રાણી રાંધીને ખાતું નથી માણસ જાત સિવાય. આપણે દરેક વસ્તુ રાંધી કાઢીએ છીએ અને બાળી કાઢીએ છીએ. દરેક વસ્તુ રાંધવાની જરૂર નથી. આપણી જે જૂની રીતો હતી 100-200 વર્ષ પહેલાની, કે કાચો સલાડ, પેલે ગાજર, મૂળા, પછી ટામેટા, કાકડી, આ બધું ખાતા હતા. આપણે ખેતરમાંથી આવે એવું હાથમાં લઈને ખાતા હતા. બધા સિઝનલ ફ્રૂટ ઝાડ પરથી તોડીને ખાતા હતા, કાચા પાકા. બંધ થઈ ગયું. ઢોકળા છે કે ખમણ છે કે ખીચું છે, એ કાચું તેલ નાખીને ખાતા હતા. એની જગ્યાએ આપણે વઘારવાનું ચાલુ કર્યું, એટલે તેલના બી પૌષ્ટિક તત્વો બાળવા માંડ્યા.
આપણને રોટલી ભાખરી કે રોટલા નથી ભાવતા, આપણે પૂરી ખાવી છે અને કચોરી ખાવી છે. એટલે આપણે બધું જ બાળીને ખાતા થઈ ગયા. આ આપણો એક મોટો અવગુણ કહો તો અવગુણ છે અને ખરાબી કહો તો ખરાબી છે. હવે તમે જે વસ્તુ ખાઓ છો એનાથી તમારું શરીર પોષાય છે. હવે તમે ખોટું ખાઓ તો પોષાવાનું છે જ નહીં તમારું શરીર. તો તમે કાચો ખોરાક વધારે ખાઓ, ફળફળાદી વધારે ખાઓ. તમે જુઓ કે જે લોકો લાંબુ જીવ્યા 90 વર્ષ ને 100 વર્ષ ને 110 વર્ષ, હું ઘણી વાર પૂછું, મારા ત્યાં દર્દીઓ આવે. મેં હમણાં વચ્ચે એક રાજપૂત બેનનું ઓપરેશન કર્યું, 101 વર્ષના બોલ તોડીને આવ્યા હતા અને એમને હિપ રિપ્લેસમેન્ટ કરી આપ્યું. એ પછી 106 વર્ષ જીવ્યા. એમના બેનના અડધા વાળ કાળા હતા અને બેનને હોસ્પિટલમાં જતા અને નવા દાંત ફૂટ્યા. એ બેનને મેં પૂછ્યું કે બેન તમે શું ખાઓ? તો કે હું કોઈનું મગજ નથી ખાતી, હું શાંતિથી મારી જિંદગી જીવું છું અને હું જીવવા માટે ખાઉં છું, ખાવા માટે નથી જીવતી. બરાબર છે. એટલે જીવવા માટે ખાવું એટલે થોડું ખાવું, માપમાં ખાવું, જરૂર કરતા વધારે ખાવું નહીં. એવી રીતે બીજું આપણે જે લઈએ છીએ પુષ્કળ પ્રમાણમાં પાણી લઈએ છીએ. આપણે વિચારતા નથી કે આપણે શું પાણી પીધું. આપણે એવું ચોક્કસ વિચારીએ છીએ કે આપણે સારું ખાધું કે નહીં. પાણી એ બહુ જ મહત્વનો ભાગ છે. અને તમે જુઓ તો આપણા તમામ પ્રાચીન શહેરો, તમે વારાણસી લો કે હરિદ્વાર લો કે તમામ ઉજ્જૈન લો, બધા નદી કિનારે વસે. કેમ નદી કિનારે વસે? કારણ કે નદીનું પાણી શ્રેષ્ઠ છે. નદીને કેમ માતા કીધી છે? કારણ કે નદીનું પાણી શ્રેષ્ઠ છે. આપણે કુવાનું પાણી પીતા થયા, પછી એમાંથી આરો કરતા થયા. એટલે બધા જ જરૂરી તત્વો જે પાણીમાંથી આપણને મળે છે એ નીકળી જાય. નદીનું પાણી બહુ જ મહત્વનું છે, કારણ કે સૌથી વધારે પાણી પીએ છીએ આપણે, ખોરાક કરતા બી વધારે પાણી પીએ છીએ. એટલે બહુ જરૂરી છે કે આપણે યોગ્ય પાણી પીએ. તળાવનું કે નદીનું સરફેસ વોટર જેને કહેવાય, આ બહુ જ જરૂરી છે કે આ તમે લો. હવે વાત કરીએ આપણે વ્યાયામની. વ્યાયામમાં પહેલાના જમાનામાં એવું હતું કે 100-200 વર્ષ પહેલા પુરુષોને અને બહેનોને એટલું બધું કામ રહેતું હતું કે શરીર એમને સારા રહેતા હતા, કસાયેલા રહેતા હતા. હવે એક જ કામ રહ્યું છે, બટન દબાવવા. એમાં બી હવે તાળી પડીને બટન દબાવવા એવા આવી ગયા. એટલે તમારે ઉભા નહીં થવાનું, તાળી પાડવાની એટલે બટન ચાલુ થઈ જાય. પછી શરીરનું શું થાય? છાતી કરતા પેટની સાઈઝ ડબલ થઈ જાય. પછી એનો ના ઘૂંટણ સારો રહે, ના હૃદય સારું. એટલે શરીર કસાયેલું રહે એના માટે શરીરનો વપરાશ યોગ્ય રીતે થાય એ બહુ જરૂરી છે. હરતા ફરતા રહેવું બહુ જરૂરી છે. ઘણી વાર યુવાનો આવે અને મને કહે કે સાહેબ અમારા મસલ્સ બનાવવા છે. અને 1-2 હોલીવુડના હીરો છે જે પેલા ખાલી ગંજી પહેરીને ફરતા હોય છે એવા દેખાવું છે. તો એના માટે શું કરવાનું? તમે જયારે બહુ મોટા મસલ બનાવશો ને ત્યારે મગજમાં પૂરતું લોહી નહીં પહોંચે અને અકલના બૂઠા થશે. અને અકલ વગર નહીં ચાલે. મેં શરીર એટલું રાખો કે અકલ સારી ચાલે. મેં કહું સારા દેખાવું જરૂરી નથી, પણ સારી અકલ હોવી જરૂરી છે. અકલ નહીં હોય તો કોઈ કામ ધંધો સારી રીતે નહીં કરી શકો. શરીર કસાયેલું રાખવાની વાત છે, માથા કરતા બાવડું મોટું કરવાની વાત નથી. આવું હું માનું છું. તો શરીર કસાયેલું રાખવા માટે તો પોતાનું કામ જાતે કરવું જોઈએ, હરતા ફરતા રહેવું જોઈએ. ઓછામાં ઓછું 4-5 કિલોમીટર
ચાલવું જોઈએ. અને યોગાસનથી શ્રેષ્ઠ વસ્તુ કોઈ નથી દુનિયામાં. તમે મને એમ પૂછો કે ભારતે આપેલી શ્રેષ્ઠ ભેટ દુનિયાને કઈ છે, તો એ યોગાસન છે. યોગાસનથી મોટી કોઈ વસ્તુ શરીરને સારું રાખવા માટે મારી દ્રષ્ટિએ નથી, અને એ ભારતે આપેલી દુનિયાને શ્રેષ્ઠ ભેટ છે. અને બાળપણથી માંડીને મરતા દમ સુધી કરી શકાય એવો વ્યાયામ છે. એટલે એ પોતાની શરીરની ક્ષમતા પ્રમાણે, પોતાની શરીરને અનુકૂળતા પ્રમાણે ચાલુ કરવું જોઈએ, અને એ કાયમ માટે કરવું જોઈએ. એથી આગળ, વ્યાયામથી આગળ વિચારો છે. શરીરની ઉપર વિચારોની સંપૂર્ણ અસર પડતી હોય છે. એટલે વિચારો માટે શું કરવા? ખોરાકની વાત થઈ ગઈ, વ્યાયામની વાત થઈ ગઈ, હવે વિચારોની વાત થઈ. વિચારો માટે સત્સંગ, સંતોનો સંગ બહુ જ જરૂરી છે વિચારોને કંટ્રોલમાં લાવવા માટે. મેડિટેશન. આ જો ના હોય, જો આપણે આપણા મગજને વશ ના કરી શકીએ, તો આપણું મગજ આપણા શરીરને વશ ના કરી શકે. આ હંમેશા યાદ રાખવાનું. તમે જે વિચારશો એવું શરીર બનશે. તમે જે વિચારશો એવું શરીર બનશે, એવું શરીર થશે. માટે વિચારો પરનો કંટ્રોલ પહેલા જરૂરી છે, વ્યાયામ પછી આવે, ખોરાક પછી આવે. એટલે આ 3 વાત થઈ ગઈ: ખોરાક, વ્યાયામ અને વિચારો. હવે માણસના શરીરની વાત કરીએ તો દુનિયામાં એક જ પ્રાણી એવું છે કે જે 2 પગે ચાલે છે, અને એ છે આપણે. આજથી 1,00,000, 2,00,000, 5,00,000 વર્ષ પહેલા આપણે જે પ્રજાતિમાંથી આવ્યા એની આગળની પ્રજાતિમાં આપણે પણ 4 પગે ચાલતા. એટલે તમને કદાચ ધ્યાન હશે કે નહીં, મને ખબર નથી, પણ એવું કહેવાય છે કે ત્રેતા યુગમાં ભગવાન રામના હાથ ઘૂંટણ સુધી પહોંચતા હતા. મને ખબર નથી કોણે સાંભળ્યું છે આ. ભગવાન રામના હાથ ઘૂંટણ સુધી પહોંચતા હતા. એવું લખ્યું છે રામાયણમાં, આજાન બાહુ હતા ભગવાન. હા, વાલ્મીકીજીએ લખ્યું છે, આજાન બાહુ કહેવાય એને, ઘૂંટણ સુધી. એટલે એ વાત કેમ કરી રહ્યો છું કે એ બતાવે છે કે જે આપણી જૂની પ્રજાતિઓ હતી ને, એ પ્રજાતિમાં બી હાથ એટલા જ લાંબા હતા. આપણા હાથ હવે ટૂંકા થઈ રહ્યા છે, કારણ કે હવે આપણે લાંબા હાથની જરૂર નથી રહી. આપણા હાથનો ઉપયોગ બદલાઈ ગયો છે. એટલે બીજી જે આપણી વાનર પ્રજાતિઓ છે, ગોરીલા લો કે ચિમ્પાન્ઝી લો, કે જે લોકોના જીન્સ 97 થી 98% માનવજાતને મળતા આવે છે, એ લોકોના હાથ બી એટલા જ લાંબા હોય છે, ઘૂંટણથી આગળ લાંબા હોય. પણ ઇવોલ્યુશનમાં આપણા હાથ ટૂંકા થતા ગયા, કારણ કે આપણે હાથ પર વજન દેવાનું બંધ કર્યું. આ બધું કેમ કહું છું કે ઓર્થોપેડિકનું 99% કામ એટલા માટે છે કે આપણે 2 પગે ચાલતા હતા. કોઈ ગાયો ભેંસોનો ઘૂંટણ ઘસાતો નથી, કોઈ વાંદરાને ફ્રોઝન શોલ્ડર નથી થતું, કોઈ હાથીને બેક પેઇન નથી થતું. એનું કારણ એવું છે કે જે મણકા છે એ દરેક પ્રાણી 4 પગે ચાલતો હોય એટલે સૌથી ઉપરના ભાગમાં આવે, એટલે એની પર કોઈ વજન આવે જ નહીં, એટલે એને દુખાવો ના થાય, ના તો ગાદી ખસે. એટલે યોગા કરવાથી શું થાય છે કે ખાસું એવું તમે વેઇટલેસ પોઝિશનમાં પહોંચી જાઓ, એટલે તમારી સ્પાઇનને ઘણી બધી અનુકૂળતા અને મોકળાશ મળે છે યોગા કરતા કરતા. એવી જ બીજી સારી એક્સરસાઇઝ છે સ્વિમિંગ. તરવાનું એ શ્રેષ્ઠ એક્સરસાઇઝ છે મારી દ્રષ્ટિએ.
અને જે લોકો બહાર ના જઈ શકે એના માટે સાયકલિંગ. હવે આપણે આ લાઈફસ્ટાઈલ જે 50,000 લાખ વર્ષથી માનવ જાતે લીધી કે ભાઈ 2 પગે ચાલીશું, તો શું કરવાથી ઓર્થોપેડિક પ્રોબ્લેમો ના થાય, ઓછા થાય, અથવા તો થાય તો બી તકલીફ ઓછામાં ઓછી પડે? તો ખોરાક, વ્યાયામ, વિચારો તો આવી ગયા. એની સાથે સાથે ઘૂંટણ કે હિપનો કે શોલ્ડરનો ઘસારો જે પડતો હોય છે, એ ઘસારો પડવાના કારણોમાં મેઇન કારણ જીનેટિક્સ હોય છે. એટલે જે ફેમિલીમાં આ ચાલ્યું આવતું હોય તો એ લોકોને થવાના ચાન્સ વધારે રહે છે. બીજું, ઘૂંટણનો ઘસારો 70% 75% બહેનોમાં વધારે પડતો હોય છે. અમારા ઓપરેશનોમાં 70 થી 75% બહેનો હોય છે, 20 થી 25% ભાઈઓ હોય છે. બહેનો હોવાનું એક કારણ એ છે કે બહુ જ પ્રેમથી ઘરને ખવડાવીને છેલ્લે વાડકી ઘસીને ખાતા હોય અને ખોરાકનો એનો પ્રોબ્લેમ વધારે હોય છે. આપણે વેજીટેરિયન હોવાથી આપણને પ્રાણીજન્ય ખોરાક બીજો કોઈ મળતો ના હોવાથી દૂધ, દહીં, પનીર અને ચીઝ આપણા માટે બહુ જરૂરી છે. કારણ કે એમાં જે પ્રોટીન હોય, ક્લાસ એ પ્રોટીન, એ આપણને બીજે ક્યાંયથી મળે નહીં. કઠોળ ખાવાથી મળે પણ એ ક્લાસ 2 પ્રોટીન કહેવાય, કારણ કે એને લીવરને કન્વર્ટ કરવું પડે. માટે દૂધ, દહીં, ચીઝ, પનીર વધારે લેવા જોઈએ આપણે. બીજું, આ પ્રોબ્લેમ શરૂઆતમાં ચાલુ થાય ત્યારે હિપનો હોય, ઘૂંટીનો હોય, ઘૂંટણનો હોય, ત્યારે એનો લોડ ઓછો કરવો જોઈએ. લોડ ઓછો કરવાનો કઈ રીતે? તો લાંબો ટાઈમ ઊભા નહીં રહે. ઇન્ડિયન ટાઈપનું ટોયલેટ નહીં વાપરવું. પલાઠી વાળીને બેસવાનો વાંધો નહીં, પણ પલાઠી વાળીને જમીન ઉપર નહીં બેસવાનું જો આ પ્રોબ્લેમ ચાલુ થયો હોય. બાજોટ પર બેસવાનું, કારણ કે સાવ નીચેથી ઊભા થતા બહુ જોર આવે છે, એટલે એ કાળજી ખાસ લેવાની. ઘૂંટણની સામાન્ય કસરતો હોય છે, એ કસરતોની એક વિડીયો પણ હું મોકલાવીશ કે જેથી કરીને સામાન્ય પ્રોબ્લેમ વાળા પોતાની રીતે કસરત કરી શકે. એમાં એને સ્ટેટિક ક્વોડ્રિસેપ કહે છે, રેન્જ ઓફ મોશનની એક્સરસાઇઝ કહે છે, બધી જુદી જુદી કસરતો હોય છે. ઘૂંટણના ઘસારાના શરૂઆતના સ્ટેજમાં ની કેપ બી આપતા હોઈએ છીએ, એનાથી પેશન્ટને ઘણું સારું લાગતું હોય છે. ચાલવું જરૂરી છે. એક વખત તકલીફ ચાલુ થાય પછી ચાલવાનું ઓછું કરવાની જગ્યાએ ચાલવાનો સ્પેલ ઓછો કરી નાખવાનો. એટલે ધારો કે આપણે એકવાર 5 કિલોમીટર ચાલતા હોઈએ તો સવારે 2 કિલોમીટર ચાલો, બપોરે 2 કિલોમીટર, સાંજે 1 કિલોમીટર ભાગ પાડી દો, એટલે એક સામટો લોડ ના આવે. દવાઓ ઘસારામાં દુખાવાની જ હોય છે અને જેટલી ના લો એટલું યોગ્ય છે તમારા માટે. દવાઓ દુખાવાની લેવાથી પેટ અને કિડની બંને પર આડઅસર થાય, એટલે બને ત્યાં સુધી દુખાવાની દવાઓ લેવી ના જોઈએ. અને મોટાભાગના દર્દીઓમાં પછી આદત પડી જતી હોય છે કે ડોક્ટર આજ લખી આપે છે તો પછી દવાની દુકાનમાંથી લઈ આવો અને આપણે ખાવાની ચાલુ કરો, અને પછી ડાયાલિસિસ પર પેશન્ટો ચડી જતા હોય છે. એટલે દુખાવાની દવાઓ બને ત્યાં સુધી લેવી ના જોઈએ. ના છૂટકે અમે આપતા હોઈએ છીએ કે ઘરમાં લગ્ન પ્રસંગ હોય કે બાળકની પરીક્ષા આવતી હોય અને માને દોડવું પડે એવું હોય તો કહીએ કે 15 દિવસ લઈને બંધ કરી દે, પણ આદત ના પડાય. બીજી બધી જે ઓપરેશન સિવાયની ટ્રીટમેન્ટો આવે છે એમાં જોઈન્ટમાં ઇન્જેક્શન બી આપતા હોય છે કે જેનો કોઈ ઉપયોગ નથી. ઓપરેશનની વાત હું સૌથી છેલ્લે કરીશ. હવે આ આખા સ્ટેજમાં ઘૂંટણનો ઘસારો ચાલુ થાય
ત્યારથી તે ઓપરેશનની સલાહ આપવી જોઈએ ત્યાં સુધીનો ગાળો 2-3 વર્ષથી તે 15-20 વર્ષનો હોય છે. એટલે આ જે ગાળો છે એ ગાળો 2-3 વર્ષથી 10 વર્ષનો કરવો તો બહુ સહેલો છે કે તમે કાળજી લો, થોડુંક જે ના કરવાનું ના કરો, કરવાનું કરો, તો તમે એ 2-3 વર્ષમાં જે વાત દસાઈ જવાની છે એ સાચવીને વાપરવાથી તમે 10 વર્ષે વાળો. એટલે અમારા ત્યાં પેશન્ટ આવે, મારા ત્યાં રોજ 50-100 પેશન્ટ આવતા હોય, તો ઓપરેશન અમારા ત્યાં 20-25 થાય. 75% પેશન્ટ અમે કહીએ તમારે જરૂર નથી, અને ક્યાંક ઓપરેશનનું કહ્યું હોય એટલે જ આયા હોય કે હવે કરવાનું હોય વિક્રમભાઈ કરશે. એટલે ઘણી વાર તો મારે ઓપરેશન કરવાનું હોય ને એને મારે 2 મિનિટ જ વાત કરવાની હોય કે તારે કરવાની છે, એટલે પેલો કે સાહેબ દાખલ કરજો. પણ જેને હું ના કહું એટલે દુઃખી થઈ જાય. એટલે એક વચ્ચે બેન આયા હતા, એમની વાત કરું તમને. 52 વર્ષના બેન હતા અને 4 કિલોમીટર ચાલી શકતા હતા. બેન મને કે સાહેબ ઓપરેશન કરી આપો. બેન તારે હજી કરવા જેવું નથી, તું 2-4 કિલોમીટર ચાલી શકે, તારા ઓપરેશન શું કામ કરવાનું? બેન મને કે સાહેબ હું વાંકું ચાલુ જ ને મને ગમતું નથી. પણ મેં બેન આ કોસ્મેટિક સર્જરી નથી, આ સીધું ચાલવા માટેની સર્જરી નથી, ચાલતા થવા માટેની સર્જરી. એ બેને મારો અડધો કલાક લીધો કે બેન તારા ઓપરેશનની જરૂર નથી, તું ઘેર જાય. પછી એક બીજું ઉદાહરણ આપું તમને. મારી શરૂઆતની પ્રેક્ટિસ હતી 96ની સાલ. એક બહુ મોટી ફાર્માસ્યુટિકલ કંપની અમદાવાદની, એના બહુ મોટા સિનિયર એમ્પ્લોય ટોપ લેવલના આયા, અને હું નાનો માણસ, નાનું નર્સિંગ હોમ ચલાવું. અને આ ભાઈ મેં કહ્યું એવું કે છાતી કરતા ડબલ પેટ અને ટાઈટ, નીચે લબડ્યા કરે પણ ટાઈટ એકદમ. આઈને મારી સામે બેઠા અને મને કહે કે સાહેબ આપણે ઓપરેશન કરવાનું છે. તમે મારી કન્સલ્ટેશન કરવા આવ્યો છો કે સીધું તમે જ નક્કી કરીને આવ્યા છો કે ઓપરેશન કરો? તો કે હું 4 જણને મળીને આવ્યો છું, ચારેય મને ઓપરેશનનું કહ્યું છે, અને ચારે અમદાવાદના મોટા ડાક્ટરો છે. અને એમણે આપી જ સલાહ, એટલે મેં બધી તપાસ કરી કે તમે સારામાં સારું આ કામ કરો છો તો તમે મને કરી આપો. તો મેં સારું બધું જોયું. પછી જોઈને મેં કીધું કે બેન હજી 48 વર્ષની છે અને બેનને એક્સરેમાં પ્રોબ્લેમ છે, પણ મને કરવા જેવું નથી લાગતું. મને કહે કે સાહેબ હું કહું છું કરી આપો, તમને મારો આ બાઈ જીવ ખાય છે ઘેર. તમારો જીવ ખાય છે, હું પરણ્યા છો તમારો જ ખાશે ને મારો થોડો ખાશે. મને કે ના કરી આપો. મેં કીધું હું એનું ઓપરેશન નહીં કરું. મેં કીધું તમે એવું બોલ્યા જાતે કે હું આ ઓપરેશન સારામાં સારું કરું છું, તો મેં નિદાન કર્યું કે જરૂર નથી, તો એ તમારે માનવું પડે. જો તમે માનતા હો કે આ 4 મોટા, મારાથી 20 વર્ષ મોટી ઉંમરના ડોક્ટરો કરતા હું સારો છું, તો પછી મેં એમને એમની કંપનીની દવા લખી આપી, XYZ, કે લો આ દવા લેજો મટી જશે. મહિના 1.5 મહિના પછી પાછા આયા ધોવા ખોવા, આઈને મારી સામે ગોઠવાઈ ગયા કે હું તમને કહું છું તમે માનતા નથી. બેન તો ધીરે ધીરે આવતા હતા. મેં તમારા જેવા ડોક્ટર જોયા નથી કે ના પાડે. આ તો આવી વિચિત્રતા મેં જોઈ નથી. મેં આ વિચિત્રતા કહેવાય કે ભલમનસાઈ કહેવાય કે ભાઈ હું ખોટું કામ કરતો નથી, મને યોગ્ય લાગે ત્યારે કરી આપીશ, નથી જરૂર અત્યારે. પછી લગભગ 10 મિનિટ જીબાજોડી થઈ ગઈ ભાઈ જોડે. એટલે મારે ઓપરેશન નહીં કરવા માટે લડવું પડે છે કાયમ માટે. એટલે જીબાજોડી થઈ. પછી હું બી એટલો અકળાયો કે મેં એમને જુદી કંપનીની દવા લખી આપી, એમના કોમ્પિટિટરની. હું ચીડાયો, એટલે મેં તને તારી દવા તો નહીં જ લખી આપી.
ગયા ઘેર. પછી હું તો ભૂલી ગયો હતો ને બીજા 5 વર્ષ નીકળી ગયા. પછી એક પાર્ટી હતી કોઈ આવી જ મોટી કંપનીની ને હું બી ગયો હતો ત્યાં. ટ્રેન દોડતા દોડતા આયા મને મળવા માટે. દોડતા દોડતા આયા ભાઈ મને કે ઓળખી મને હું ફલાણી એમ. મેં કહું હા બેન ઓળખી કરાવી લીધું ઓપરેશન ક્યાં કરાયું? મને કે નથી કરાવવું પડ્યું કે મને બધું સરસ છે કે તમે જે બીજી વાર દવા આપી અસર કરી ગઈ કે. એટલે એટલે અમારા કામમાં બી રમૂજ થતી હોય છે સ્વામીજી. એ પછી બીજા 5 વર્ષ પછી એ બેન 58 ના 60 ના થયા ત્યારે મારી પાસે આયા. ત્યારે મેં એનું ઓપરેશન કરી આપ્યું બંને પગનું. અને આજે એ વાતને બી 15-17 વર્ષ થયા છે, સરસ રીતે ચાલે. એટલે ઓપરેશન ક્યારે કરાવવું એ બહુ જ જરૂરી છે જાણવું. અને મોટા ભાગના ડોક્ટરોને એ અનુભવ નથી. ઓપરેશન કરતા આવડતું હોય, ક્યાં ક્યારે કેમ શું એ નહીં. એટલે એક ટેકનિકલ સ્કિલ એક વાત છે, ટેકનિકલ સ્કિલ એક વાત છે, અને વિઝડમ દાપણ જે દરેક વિષયના એક લેવલના માણસમાં ઓછું વધતું હોય એ એક બીજી વાત છે. એટલે ક્યારે ઓપરેશન કરવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હમણાં એક બહુ જ મેં સ્વામીજીને તો વાત કરી હતી ત્યાં આવ્યો ત્યારે કે બહુ મોટા સ્વામી છે, કલકત્તામાં એમને ઘૂંટણનો પ્રોબ્લેમ થયો એટલે એમણે ત્યાં MRI કરાયો અને બધાએ ઓપરેશનની સલાહ આપી. એટલે પછી એમણે બધું રિપોર્ટ ને બધું એ બોમ્બે મોકલાયું. બોમ્બે 5-7 ડોક્ટરો એમના ભક્તો મળી આવ્યા અને ત્યાં બી બધાએ કહ્યું કે ઓપરેશન કરવું પડશે. એટલે સ્વામીજી અને એમના મુખ્ય ભક્તોએ નક્કી કર્યું કે જો આ કરવાનું જ હોય પછી વિક્રમભાઈ પાસે જવું. તો અહીં આવ્યા, મેં જોયા એમને, મેં કીધું તમારે ઓપરેશનની જરૂર નથી સ્વામીજી, તમને એમને સારું થઈ જશે. મને કે કઈ રીતે? એટલે મેં કહ્યું મારી આ શોધ છે. એટલે મેં એમને પગ પર મેનિપ્યુલેશન કરી આપ્યું અને તરત મટી ગયું. તો સ્વામીજી માની જ નતા શકતા. પહેલા તો એ હરતા ફરતા થઈ ગયા, બિલકુલ ઉભા નતા થઈ શકતા, વ્હીલચેરમાં ચાલતા થઈ ગયા. મને કે હું વિક્રમભાઈ કલકત્તા જતો રહીશ પાછો, પછી પાછો નહીં આવી શકું, એટલે હજી કરવું હોય તો કરી કાઢો. મેં કહ્યું નથી કરવું, તમે બહુ સારું. મને કે હું 2-3 દિવસ અહીં રહી જોવા માંગુ છું બરાબર રહે છે કે નહીં, પછી જઈશું. તો 3 દિવસ રહ્યા. આજે એ વાત 4 વર્ષ પૂરા થયા. એમને કોઈ ઘૂંટણનો પ્રોબ્લેમ નથી અને સારી રીતે રહેતા. એટલે સૌથી પહેલું તો સંતોને અને આપના ભક્તોને મારી પહેલી સલાહ તો એ છે કે કોઈ બી વાત ઓપરેશનની હોય ને તો બીજા 2 જણને પૂછ્યા વગર કરાવવું નહીં. એ બહુ જ મહત્વની વાત છે. અને બધા કેસ ઓપરેશનના નથી હોતા. હવે ઓપરેશનની વાત કરીએ આપણે તો ઓપરેશનમાં 2 જાતના ઓપરેશન મેઇનલી થતા હોય છે, હિપમાં, નીમાં, શોલ્ડરમાં. એક તો પાર્શિયલ થાય, નાનું ઓપરેશન હોય, અને એક આખું રિપ્લેસમેન્ટ થાય. જો આખું ઘૂંટણ બગડ્યો હોય તો આખું નવું કરવું પડે. જે પાર્શિયલ ઓપરેશન થાય છે એ બી એશિયામાં સૌથી વધારે અમે કરેલા છે. સૌથી પહેલું મેં 96માં કર્યું. એ પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ હમણાં એક બીજા જૈન મહારાજ સાહેબ છે, એમનું મેં 21 વર્ષ પહેલા એક પગનું કર્યું હતું. એ પગ સરસ છે. હમણાં 88 વર્ષે આવીને બીજો પગ કરાય અને વળતા ફરતા. એટલે એ ઓપરેશન નાનું છે, 2 કલાકમાં ચાલતા થઈ જવાય. બીજે દિવસે સીડી ચડાય ઉતરાય અને ત્રીજા દિવસે ઘરે જતા. પલાઠી બી વળાય, સીડી બી ચડાય, ચલાઈ બી ખરું જેટલું ચાલુ હોય. અને આખાની રિપ્લેસમેન્ટમાં બી એ જ રીતે તરત જ 2 કલાકમાં ચાલતા થઈ જવાય, જેવી એનેસ્થેસિયાની અસર ઓછી થાય અને બીજે દિવસે સીડી ચડાય ઉતરાય.
ઓપરેશન પછી બંને પ્રકારના હિપ રિપ્લેસમેન્ટ કરો કે શોલ્ડર કરો, તમારે કોઈ વાતની ના નથી હોતી. હલનચલન, ઊભા રહેવું, ચાલવું, સામાન્ય રમત રમવી, જેમ કે ગોલ્ફ રમવું હોય કે હાઇકિંગ કરવું હોય કે લાંબુ ચાલવું હોય કે બદ્રી કેદાર જવું હોય કે પાલીતાણા જવું હોય, નો પ્રોબ્લેમ, બધું કરી શકાય. પલાઠી વાળવાનો બી ઘૂંટણના રિપ્લેસમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ નથી હોતો, ખાલી થાપાના રિપ્લેસમેન્ટમાં અમે ના પાડતા હોય. શોલ્ડરના રિપ્લેસમેન્ટમાં બી બધી જ મુવમેન્ટની છૂટ હોય છે. એમાં બી બધી જ રમત બી રમી શકાતી હોય છે, બધું જ કરી શકાતું હોય છે. બાકી રહી વાત સર્જરી, કઈ સર્જરી ક્યાં કરાવાય, કેવી રીતે કરાવાય, તો કોઈ પણ સામાન્ય સર્જરી હોય તો કોઈ પણ સામાન્ય ડોક્ટર કે સામાન્ય હોસ્પિટલમાં થઈ શકે. હું સાદું ઉદાહરણ આપવા માંગુ છું કે ઘરનો મહારાજ હોય તો ઘરની રોજની રસોઈ સરસ બનાવતો હોય, પણ લગ્નનો મહારાજ જુદો જ હોય. કારણ કે ઘરના મહારાજે ચમચીથી મસાલો કર્યો હોય, લગ્નના મહારાજે મુઠ્ઠીથી મસાલો કર્યો, એટલે લગ્નનો મહારાજ જુદો હોય. એટલે કહેવાનું મારું એ છે કે જે મોટા ઓપરેશનો થતા હોય એના માટે મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, ડોક્ટરનો અનુભવ જોઈએ. તમારે એપેન્ડિક્સ કરવા માટે ના જોઈએ, કે હાડકાનું નાનું ફ્રેક્ચર થયું હોય એના માટે ના જોઈએ. પણ તમારે હાર્ટની સર્જરી કરવાની હોય કે લીવરની કરવાની હોય કે રિપ્લેસમેન્ટની કરવાની હોય તો એ ગમે ત્યાં ના થઈ શકે. જેટલું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એટલા કોમ્પ્લિકેશનના ચાન્સ ઓછા રહે, પ્રોબ્લેમના ચાન્સ ઓછા રહે. જેટલો અનુભવી ડોક્ટર હોય, જે તે કામ એ એક જ કરતો હોય તો એ કામ એ જગ્યાએ વધારે સારું. બીજી વાત રહી કે બીજું એક ઉદાહરણ આપું કે કોઈ બી ઘરમાં માં દાળ બનાવે અને એની છોકરી દાળ બનાવે, મસાલા બી એના, એ દાળ બી એની, એ માની દાળ એ માની દાળ, દીકરીની દાળ એ દીકરીની દાળ. દીકરીની દાળ ખાઈને કહેવું પડે કે સરસ થઈ છે, પછી ધીરે રહીને મમ્મીને કહેવું પડે કે જરા ફરી બનાવે, તારું ઉભી રહે. એટલે સર્જરી એ ફરી ફરીને થઈ શકતી વસ્તુ નથી. દવા આપણે 2 ખાધી, અસર ના થઈ તો કઈ વાંધો નહીં, આપણે બીજી ગોળી બદલી શકાય. પણ ઓપરેશનમાં બરાબર ના થાય તો ફરી કરવાનું એ બહુ મોટું દુઃખ છે. અને એ દુઃખ મોટું વધારે મને એટલે ખબર પડે છે કે અત્યારે આખી દુનિયાથી બગડેલા કેસો અમારી પાસે આવે. અમેરિકા અને યુરોપમાં બગડે એટલે કે જાઓ વિક્રમભાઈ પાસે. હું એક માણેકબેન કરીને હતા, ભદ્રાબેન માણેક, લંડનમાં 5 ઓપરેશન થયા એમના, અને એમનો ડુપાનો ઇન્સ્યોરન્સ એટલે ફૂલ પેડ લંડનનો ઇન્સ્યોરન્સ, 5 ઓપરેશન થયા. છેવટે એવું કીધું કે તમને થાપેથી ઉપરથી પગ કાપવો પડશે. એટલે એમના છોકરાઓ પછી દુનિયાનું ભ્રમણ કરવા નીકળ્યા કે પગ કાપવો નથી, હવે જે પગ બચાઈ આપે ત્યાં જવું. એ 2 જણા આવીને છોકરા, એક છોકરો છોકરી, એક ફાર્માસિસ્ટ હતો ને એક ડાક્ટર હતો, ગોઠવાયા મારી સામે. મને કે સાહેબ પગ ગમે તે થાય નથી કાપવો. તો મેં કીધું એના માટે હું પ્રાર્થના કરીશ ને તમે કરજો, બાકી કામ સારામાં સારું કરી આપીશ, હું ભગવાન નથી. તો મને કે સાહેબ ખાતરી આપો. હું એ ખાતરી તો નહીં આપું, હું તમને એટલું કહીશ કે કામ 100% કરી આપીશ સારું, પણ ખાતરી નહીં આપું. પછી મને કે પણ તમને, મને કે આવા કેસ તમે કરેલા છે? મેં આવા જ કરેલા છે. તો અમે લઈ આવીએ છીએ. મેં એક જ શરત છે કે પાછા જવાની તારીખ નહીં પૂછવાની, કેટલું રહેવું પડશે, કેટલું રહેવું પડશે હું નક્કી કરીશ, આવું કે ના આવું તમે નક્કી કરો.
મને કહે કે સારું. લઈ આવ્યા, 3 મહિના રહ્યા અમારા ત્યાં. એમનો થાપો આખો, ઘૂંટણ આખો, ઉપરનું ટીબિયા અને હિપ જોઈન્ટ બધું જ બદલી કાઢ્યું. આજે 8 વર્ષ થયા, એ માજી ચાલે છે. એનો પગ બચી ગયો, એનો પગ બચાવી લીધો. એટલે આવું બધું ચારે બાજુથી. એક હું તમને અત્યારે તો ચલો આવડી મોટી હોસ્પિટલ છે, આટલા સાધનો છે, આટલા આસિસ્ટન્ટો છે. વર્ષો પહેલાનું એક ઉદાહરણ આપું. એક બેન હતા અને નેપિયન્સી રોડ પર રહે. એ બેનના 2 ઘૂંટણ પકડેલા અને મારા બધા કાળા વાળ અને 96 સાલ, મારું નાનું નર્સિંગ હોમ 6 ખાટલા. બોમ્બેમાં મોટા મોટા ડોક્ટરોએ 15 દિવસ દાખલ કરીને રજા આપી દીધેલી, તમારો કેસ નહીં થઈ શકે. એમાં ધોળકિયા સાહેબ બી આવી ગયા, અને ભંસાળી સાહેબ બી આવી ગયા, અને બધા સાહેબો અમારા સાહેબો હતા. 5-7 વર્ષ, 9 વર્ષથી પથારી, ઘૂંટણથી પગ 90 ડિગ્રી વળી ગયેલા, અને 9 વર્ષથી સાડી નહીં પહેરેલી. કારણ કે સાડી પહેરવી હોય તો ઉભા રહેવું પડે. સાડી ઉભા રહ્યા વગર ના પહેરી શકાય. 9 વર્ષથી બાથરૂમમાં ઉચકીને મૂકે, નવડાવી દે અને ઉપર ગાઉન ઓઢાડી દે. એવી રીતે એમની 9 વર્ષની જિંદગી હતી, સાધન સંપન્ન હોવા છતાં. લંડન આટો મારી આવ્યા, અમેરિકા આટો મારી આવ્યા, પાછા એમને બી આ જ રીતે આયા. મને કે કરી આપશો? મેં હું કરી આપીશ, પણ મેં જવાની તારીખ નહીં પૂછવાની, તમારે હું કહું ત્યાં સુધી રહેવાનું. પણ મને કે સારું થઈ જશે. મેં કીધું અહીંથી સાડી પહેરીને જશો, તમે ગાઉન પહેરીને આવ્યા છો, સાડી પહેરીને જશો. મને કે કેમ એવું કહો છો? મેં કહું સાડી પહેરવા માટે ઉભા રહેવું પડે, એટલે તમે 9 વર્ષથી નથી પહેરી. મને કે ખરી વાત છે સાહેબ. એ બેનને 3 મહિના રાખ્યા, 3 મહિના રાખવા પડે એમ. પણ એમને ચાલતા કરી, સાડી પહેરાવી મોકલ્યા, અને પછી 15 વર્ષ જીવ્યા, 15 વર્ષ સરસ ફર્યા. સાહેબ, પેલા ભદ્રાબેન માણેકને કેટલું રોકવા પડ્યા? 3 મહિના. એને બી 3 મહિના. હા, આ સાડી પહેરવા વાળાને પણ 3 મહિના. 3 મહિના. એટલે આ તો બહુ ખરાબ કેસ છે, કોઈ હાથમાં જ નતા પકડતા. એટલે જેને કહેવાય ને કે મને બી ઘણી વાર ભરતભાઈ બી ધીમે રહીને કે સાહેબ જવા દો ને, આમાં શું કરવા કરો છો, કે આપણું નામ બગાડવાનું. આપણે નહીં કરીએ તો કોણ કરશે? જો બધેથી પાછા આવેલા છે, હવે ડૂબતો માણસ તણકનું પકડે. હવે મેં કહું આપને પકડ્યા છે, હવે આપણે ગમે એમ કરીને બહાર કાઢવાના. સારું, હવે આ મારું પૂરું થાય છે. સ્વામીજી ખૂબ ખૂબ આભાર, અને સંતગણને બી ખૂબ ખૂબ આભાર. મારે ખાલી આપને બધાને કહેવું છે કે આપને જે પૂછવું હોય એ પૂછી શકો છો. ખાલી ઘૂંટણનું કે હિપનું કે શોલ્ડરનું નહીં, ઓર્થોપેડિકને લગતું બધું. અને એ સિવાયની ઘણી બધી વસ્તુ પર હું બોલી શકું છું, આપ પૂછી શકો છો. બહુ સરસ સાહેબ. આ અમુક અંદર હાડકાની કણી જુદી પડી જાય એવું કે પછી તમારે આ કાપીને કાઢવી પડશે એવું? અમારે એક બેન એવું જ થયું હતું. હવે આ જ્યારથી MRI શોધાયો ને, ત્યારથી ઘૂંટણના ઓપરેશનોની સંખ્યા બહુ વધી ગઈ. ઓહ. કારણ કે એમાં ના જોવાનું ઘણું દેખાય. બહુ કરી. એટલે પછી મારે બીજું લાંબુ નથી કહેવું, પણ બિનજરૂરી ઓપરેશનો MRI ની શોધ થયા પછી બહુ વધી ગયા. એટલે ઘણી વાર હું હસતા હસતા કહું કે ભાઈ તમારે MRI ની ટ્રીટમેન્ટ કરાવી છે, તમારી કરાવી. બરાબર. પછી આ હાડકાના કેલ્શિયમ માટે ખોરાક, પોષક એને લગતા કયા કયા હોય કે એવું કઈ ન હોય? ચોક્કસ. હાડકાના પોષણ માટે દૂધ, દહીં, ચીઝ અને પનીર. એના માટે ઘી ને માખણ નું નામ તમે લેતા નથી, એટલે હું પૂછું છું કે ઘી અને માખણ નામાં કામ લાગે, દૂધ, પનીર, દહીં એવું બોલો છો? ગાયનું ઘી અને ગાયનું માખણ માણસના શરીર માટે બહુ જ જરૂરી છે, પણ સાદા માટે નહીં. ઘી
શરીર માટે જરૂરી છે પણ સાદા માટે નહીં. એવું? અચ્છા, આ નવું જાણ્યું. પણ ઘી હું પણ રોટલા પર ચમચો ભરીને નાખીને ખાઉં છું. ગાયનું ઘી ખાવાથી એટેક આવતો નથી, એ જો કોઈ માનતું હોય તો ખોટું છે. કોલેસ્ટ્રોલ અને ઘીને સંબંધ નથી જો તમે પૂરતું ચાલતા હો તો. હા, મને તો બહુ બીવડાવે છે બધા. આ ખાતા નહીં, ઘી ખાતા નહીં. પણ સ્વામીજી, અત્યારનો મોટામાં મોટો બિઝનેસ જ બીવડાવવાનો છે. એના પર જ બિઝનેસ ચાલે છે. એવું કરી. નમસ્તે સાહેબ. નમસ્તે. હાજી, એ તો કહું છું, રોજ બરોજ નું જે આપણું લાઈફસ્ટાઈલ હોય ને એમાં શું શું કેર કરવી એનું એક જો થોડુંક ટોપિક ટિપ્સ મળી જાય તો. હું આખો દિવસ શું કરું છું કહી દઉં. હાજી, બરાબર, એટલે એમાં મને જે સારામાં સારું લાગે છે એ હું મારા માટે કરું છું એ કહી દઉં. રાઈટ. હું સવારે 6 વાગે ઉઠું છું. એ પછી લગભગ 7, 7.5, 8,000 સ્ટેપ ચાલુ છું. પછી મેડિટેશન, પ્રાણાયામ અને યોગા એ ક્રમમાં કરું છું. પછી નહીં ધોઈને હોસ્પિટલ જાઉં છું. 10-11 વાગે ફ્રૂટ ખાઉં છું. વાડકો ભરીને ફળ આવ્યા હોય એ વાડકો ભરીને રોજ સિઝનલ ફ્રૂટ કે જુદા જુદા ફ્રૂટ, 1 ગ્લાસ જ્યુસ 10-11 વાગે. 1 વાગે લાઇટ લંચ, 100% બાજરીના રોટલા, 1 શાક અને અડધી વાડકી દાળ અને 1 ચમચી ઘી. બરોબર. બપોર પછી આખો દિવસ કામમાં જાય એ દરમિયાન ચાલતા જ રહેવાનું. કોઈને મારી ઓફિસમાં કોઈને ક્યાંય બોલાવવાના નહીં, બધાની ઓફિસમાં મારે જવાનું, બધી જગ્યાએ મારે જ ફરવાનું. સાંજે 7:30 ઘરે જવાનું. ફરીથી નહીં ધોઈ અને જો 15 થી 20,000 ની વચ્ચે ચાલ્યો ના આવું સ્ટેપ તો એ પૂરા કરવાના. પછી લાઇટ ડિનર લેવાનું અને 1-2 કલાક મારું જે વાંચવાનું એ વાંચવાનું. 10 વાગે સુઈ જવાનું. 10 થી 6 ઊંઘવાનું. ઓકે, એટલે સ્લીપિંગ ટાઈમ બહુ સારો છે. તમે સાહેબ સારા વિચારો, સારો વ્યાયામ, ઊંઘ આવે, તમને ઊંઘ ના આવતી હોય તો તમારા વિચારો ખરાબ છે અથવા તો તમારું વ્યાયામ પૂરતો નથી. ના, એ તો પ્રોબ્લેમ જ નથી સુવાનો, તો બહુ સરસ ઊંઘ આવી જાય. સારા ઊંઘ આવવી એ ઈશ્વરનું વરદાન છે. હાજી, હાજી. થેન્ક યુ. સંતો, પ્રશ્ન પૂછો. કુંડળ થી બોલું છું, રામસ્વામી. મારે એવું પૂછવું છે કે પથરી જેને વારંવાર થાય તો એની વિશે સાહેબ કઈ જાણે છે? ફરીથી કહેશો? એમને છે ને પથ્થરી થાથા કરે છે વારે વારે. પથરીમાં છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પાણી છે. બીજું કે પથરી જ્યારે બી કાઢી હોય ત્યારે પથરીનો ટેસ્ટ કરાવવો જોઈએ કે પથરી શેની છે. પથરી 3-4 જાતની હોય. એક યુરિક એસિડની બને, એક ઓક્ઝેલેટની બને, એક બીજી બને. એટલે એ ખોરાક અને પાણીમાં ધારો કે ઓક્ઝેલેટની પથરી નીકળી હોય તો તમારે સુરણ ને એ બધી વસ્તુઓ ના ખવાય, ભાજીઓ ના ખવાય. યુરિક એસિડની થઈ હોય તો તમારે કઠોળ ના ખવાય અને પાણી તમારે નદીનું પીવું પડે. જે ઘણી જગ્યાએ ઊંડા પાણી અમરેલી બાજુ હોય છે ને ત્યાં આગળ પથરી બહુ થતી હોય છે. એટલે એ જાણવું પડે કે પથરી ટેસ્ટમાં શું આવ્યું હતું. એમણે જો બહુ વાર નીકળી હોય તો એમણે ટેસ્ટ કરાયો છે કે નહીં. રામસ્વામી, તમે ટેસ્ટ કરાયો છે? પથરી શેની બનેલી હતી? લગભગ તો એવું કઈ યાદ નથી, પણ અવારનવાર આ કંઈક ને દવાથી કાઢીએ છીએ. ના, પણ હવે પથરી તમારી જ્યારે બને ત્યારે એના પર એનાલિસિસ કરો કે પથરી શેની બને. બરાબર. એવું સાહેબ નું કેવું છે.
અને તમે પાણી નદીનું જ પાણી પીવાનું ચોક્કસપણે રાખો. બરાબર. અને હમણાં ભાજી અને કંદમૂળ બંધ કરી દો. આપડા નર્મદાનું ચાલે? નર્મદાનું પાણી શ્રેષ્ઠ પાણી. સરસ. હાલો, જય સ્વામિનારાયણ. હાજી બોલો તમે. ઊભા થવા જ્યારે આપણે બેઠા હોય ને ઊભા થઈએ ને ત્યારે ઘૂંટણમાં દુખાવો થાય છે, અને ચાલતા હોય ને ત્યારે ક્યારેક ક્યારેક અચાનક જ ઘૂંટણમાં સણકા આવવા માંડે છે. તો એનું શું કારણ હોય? એનું કારણ એવું હોય છે કે જ્યારે કાર્ટિલેજ તમારા ઢાંકણીના વીક પડ્યા હોય ત્યારે તમે આવી રીતે ઊભા થાવ ત્યારે દુખાવાની શરૂઆત થાય. અમારી ભાષામાં કોન્ડ્રોમલેશિયા પટેલા કહે. એટલે સીડી ચડતા ઉતરતા દુખે, ઉઠતા બેસતા દુખે. હા. હવે એમાં તમારે કાર્ટિલેજનું પોષણ આપે એ વસ્તુઓ વધારે લેવી જોઈએ, અને પલાઠી વાળીને બને એટલું ઓછું બેસવાનું 2 થી 3 મહિના સુધી. બરોબર. ત્યારે શું લેવાનું કીધું આપે? દૂધ, દહીં, ચીઝ અને પનીર. ઓકે. હા, સારું સાહેબ, થેન્ક યુ. બીજા સંતો પૂછો, કોઈને પ્રશ્ન હોય ગમે. સાહેબ અહીંયાથી ઓસ્ટિયોપોરોસિસ થવાનું કારણ શું છે? હાડકા મેલ્ટ થતા હોય ને, હાડકા પોચા પડે ને એને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય. હવે હાડકા પોચા ત્યારે જ પડે કે જ્યારે હાડકા પર લોડ ના આવે. એટલે જે લોકો ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય એ લોકોના હાડકા વીક થાય. એટલે કોઈ પણ જાતની દવાઓ કે કોઈ પણ જાતનો સારો ખોરાક લેવા છતાંય જો માણસ આળસુ હોય ને બેસી રહેતો હોય તો હાડકા નબળા પડે. એટલે ખોરાક દવાઓથી વધારે મહત્વનું શરીરને વ્યાયામ આપવાનું છે, હરતા ફરતા રહેવાનું છે. હાડકાનો લોડ જેટલો તમે વધારે આપો એટલા હાડકા વધારે સારા થાય. એટલે તમારે ફિઝિકલ કામ કોઈ બી જાતનું કરતા રહેવાનું, ચાલતા રહેવાનું, યોગા કરવાના. ખાલી દવા કે ખોરાકથી ઓસ્ટિયોપોરોસિસ નહીં મટાડી શકાય. અને જો આપણે પૂરતો વ્યાયામ કરતા હોઈશું, સારો ખોરાક લેતા હોઈશું તો આપણને ઓસ્ટિયોપોરોસિસ થવાનું જ નહીં. અને જેને બી થયું હોય એની ટ્રીટમેન્ટ એ છે કે ધીરે ધીરે સારો વ્યાયામ ચાલુ કરવો, દૂધ, દહીં, ચીઝ, પનીર લેવા, અને વધતા બહુ જ ઓસ્ટિયોપોરોસિસ હોય તો કેલ્શિયમ, વિટામિન વગેરે દવાઓ લઈ શકાય. હેલો સર, કુંડળથી બોલું છું. મારે 5-6 વર્ષથી ગોઠણમાં તકલીફ છે. દાદર ચડ ઉતર કરીએ તો કટ અવાજ બહુ આવે છે, ને 2 દિવસથી ગોઠણની બંને બાજુ દુખે છે. હવે તમે છે ને આ જે કટકટ અવાજ આવે એ પ્લાયકાનો હોય, એ નોર્મલ પ્લાયકા હોય, એ સેપ્ટમ હોય, ત્યાંનું જે નોર્મલી દરેક માણસમાં ઓછું હોય. આનો MRI કરાવશો તોય દેખાશે. આમાં કોઈ પ્રકારના ઓપરેશનની જરૂર નથી હોતી, અને MRI કરાવીને લોકો કહેશે કે ટાઈટ સેપ્ટા છે, ઓપરેશન કરવું પડશે. કોઈ બી જાતનો કટકટ અવાજ સાધામાં આવે, તમે આમ કરો તો બી આ મારા સાધામાં આવે છે, બરાબર? એટલે સાધામાં અવાજ આવવો કઈ ખામી નથી. તમે જ્યારે બી એક જાતની એક્સ્ટ્રીમ મૂવમેન્ટ કરો ત્યારે અવાજ આવે. તમને જો દુખતું હોય તો ઉતરવા ચડવામાં દુખતું હોય તો એ કોન્ડ્રોમલેશિયા પટેલા હોય. એટલે એમાં અગેઇન મેં તમારી આગળ જ જે મહારાજ બેઠા છે એમને મેં કહ્યું કે પલાઠી નહીં વળવાની, સીડી ચડ ઉતર ઓછી કરવાની, 2 થી 3 મહિના સાચવવાનું. જો દુખતું હોય તો. ખાલી અવાજ આવતો હોય તો આપ જે કરતા હોય બધું કરો, કોઈ પ્રોબ્લેમ. અવાજ તો આવે, ટચલાક્યા ફૂટે જ નહીં, અવાજ આવે. હવે કોઈ સંતને પ્રશ્ન છે હોય તો જલ્દી પૂછી જાઓ, નહીતર કાર્યક્રમ ફિનિશ કરીએ. જય સોમનાથ. મારે 2 પગના તળિયા વર્ષમાં 8 મહિના કન્ટિન્યુ બળા કરે, બેસવામાં, સુવામાં, ઊભું રહેવામાં, હાલવામાં. અને શિયાળામાં 4 મહિના 50% બળે, પણ ઉનાળો અને ચોમાસું એ 8 મહિના તો વધારે બળે. તો એનું કાંઈ? કઈ જગ્યાએ બળે? આખા તળિયા.
પગના તળિયા. બે પગના તળિયા. તમે સુવા જાવ ત્યારે વધારે તકલીફ પડે? ના, શું તો નીંદર ન આવે અને ઉભા રહેવામાં પડે સરખું જ. તો તમારું છે ને વિટામિન ડી અને વિટામિન B12 નું બ્લડ લેવલ કરાવી લેજો અને પછી રિપોર્ટ મને મોકલી આપજો. વિટામિન ડી અને વિટામિન B12. હા. હવે સંતો કોઈને કઈ પૂછવું જટ પૂછી લો પછી પૂરું કરીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ બગસરાથી ગુરુજી પરેશ ભગત બોલું છું. જી બોલો. ડોક્ટર સાહેબને એ પ્રશ્ન છે કે આ સભામાં અમે બેઠા હોઈએ પલાઠી વાળીને 1.5-2 કલાક પછી ઊભા થઈએ તો એકદમ જે નીના જે જોઈન્ટ હોય એકદમ આમ ટાઈટ થઈ જાય. થોડી વાર ઊભું રહેવું પડે એકને એક જગ્યાએ. પછી થોડું ચાલીએ પછી નોર્મલ મુવમેન્ટમાં આવી જાય. એટલે જે નાની ઉંમરના સંતો કે બાળકો કે લોકો હોય, જે લોકો યંગ હોય એ લોકોને પ્રોબ્લેમ નથી થતો હોતો, પણ જેમ જેમ ઉંમર વધે એમ એમ એક જ પોઝિશનમાં જોઈન્ટ રહે ને એટલે જકડાઈ જાય. કોઈ બી જોઈન્ટ હોય, એ હિપ જોઈન્ટ હોય, ની જોઈન્ટ હોય, ઇવન શોલ્ડર જોઈન્ટ હોય, થોડુંક વચ્ચે વચ્ચે મુવમેન્ટ ના આપો તો જકડાન આવી જાય. એ નોર્મલ છે. એટલે હું એ રીતે બેસવાની ના નથી પાડતો, પણ વચ્ચે વચ્ચે પલાઠી છોડીને પગ 1-2 વાર સીધા કરી દઈને વાળવાથી તમને તકલીફ નહીં પડે. ઓકે. અને બીજું, હું લાંબો સમય ઊભો રહું, હવે તો ઓછું ઊભું રહેવાય છે, 1-8 કલાક ઊભો રહું તો હિપમાં આમ દુખવા માંડે એકદમ, પછી બેસી જવું પડે. ઉંમર કેટલી થઈ આપની? 42. 42 માં જો 1 કલાકમાં દુખવા માંડતું હોય તો તમારું એક વિટામિન ડી અને વિટામિન B12 લેવલ કરાવી લો, અને જો નોર્મલ હોય તો એકવાર બતાવી જજો. ના, એ તો બહુ છે, બે ડી ને B12. કેટલું છે? ઘણું ઓછું છે. હા, તો એની ટ્રીટમેન્ટ કરો. એ જ પ્રોબ્લેમ છે તમારો. ઓકે ઓકે. એની ટ્રીટમેન્ટ શું લીધી એક વખત હું ભરતભાઈને કહું છું કે તમારી જોડે 1-to-1 વાત કરી લેશે. ઓકે, વાંધો નહીં. વિક્રમભાઈ, ખૂબ ખૂબ અમે રાજી થયા. બહુ સારું અમને જાણવા મળ્યું. ખૂબ ખૂબ અમે તમારો આભાર માનીએ છીએ. અને ફરીવાર પણ આવું અમારે જ્યારે કાંઈ જાણવાની ઈચ્છા થાય ત્યારે આપ ટાઈમ આપજો. ચોક્કસ. અને આપ પોતે જેવું માનો છો કે આપણે પાસે જ્યારે આવ્યો છે ત્યારે હવે એને આપણે તરછોડવો નથી, એવી જે આપની હિંમત વાળી ઉદારતા છે, અને એક કુકીર્તિ પણ માથે લઈ લેવાનું જે સાહસ છે કે ભલે આપણું નામ ખરાબ થાય પણ આપણે પાસે આવ્યો છે તો એને આપણે બને એટલી હેલ્પ કરવી, એવું જે તમારું માનવું છે એ ખરેખર અમને ઘણા પ્રભાવિત કરે છે. ભગવાનને પ્રાર્થના કરીએ આપને સદૈવ ભગવાન સુકીર્તિ આપે, ક્યારેય કુકીર્તિ ના આપે, એવી પરમાત્માના ચરણમાં અમે આખી સંત સભા પ્રાર્થના કરીએ છીએ. ભગવાન સદા આપની સાથે રહે, અને દુનિયામાં બગડેલા કેસ હોય ગમે ત્યાં, ગમે એટલી ઉંમરના, પણ આપને ત્યાં આવ્યા પછી એને રાહત મળે અને એવાનો હેરાન થયેલાનો ખૂબ આપને આશીર્વાદ મળે, એવી અમે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. પુનઃ આપે અમારા માટે સમય ફાળવ્યો, ખૂબ ખૂબ આપનો આભાર. આપને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.